હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો છે અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લેલિસ્ટ પર આપણે પ્રશ્ન નંબર 2, 3, 4 અને પ્રશ્નપત્ર 5 સુધીના સેક્શન એ ના વિડીયો અપલોડ કર્યા છે. આજે પ્રશ્નપત્ર 6 ગાલા અસાઇનમેન્ટનું આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રશ્ન છે કે સેક્શન એ 24 માર્કનું છે. એમાં જોડકા છે તે 5 માર્ક્સના છે વિદ્યાર્થી મિત્રો. તો ભવ પ્રધાનોનું નાટક, તો તેનો જવાબ શું આવશે? ડી ભવાઈ આવશે. બરાબર. ભવ પ્રધાનોનું નાટક તો શું આવશે? ભવાઈ આવશે. બીજો છે ઢાઈ દિન કા ચોપડા, તો કુતુબદીન એબકે, કુતુબદીન એબકે બરાબર. પછી ત્રીજો છે નળ સરોવર, તો તેનો જવાબ આવશે ગુજરાત. પછી સીસાની ધાતુ, તો સી ગેલેના આવશે. સીસાની ધાતુ તો ગેલેના, રાઈટ. વૈશ્વિકીકરણ, તો બે દેશો વચ્ચેના વેપારના અવરોધો દૂર કરવા. હવે છે પ્રશ્ન નંબર 6 થી લઈને પ્રશ્ન નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો, તે ખરા ખોટા છે. અમારી ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તે સાચીનું અસલ સ્તૂપ આરસનો બનાવેલો હતો, તો વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. સાચીનો સ્તૂપ એ આરસનો બનેલો છે, તો કહેવાનું ખોટું વિધાન છે. વેદનો અર્થ વિજ્ઞાન થાય, આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. પ્રશ્ન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં દરેક વર્ષે 15મી જાન્યુઆરી દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉજવાય, તો આ વિધાન ખોટું છે. પણ આ તમને એક્ઝામમાં પૂછાશે, તેથી એને મોસ્ટ આઈએમપી તરીકે તમે લખી રાખજો. બરાબર. પૂછાશે 110%. ભારતનું બંધારણ તમામ નાગરિકોના સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે, આ વિધાન સાચું છે. ભારતમાં અમીર હોય કે ગરીબ, બધા લોકોને શું હોય છે? નાગરિકોને સમાનતા આપે છે, તો આ વિધાન સાચું છે. અનુસૂચિત જનજાતિ સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ હોય છે, આ વિધાન કેવું છે? ખોટું છે. મોસ્ટ આઈએમપી. બરાબર. 8મું અને 10મું અને 9મું મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લેજો તમારી બુકમાં. હવે પ્રશ્ન નંબર 11 થી લઈને 15 સુધીની છે તે ખાલી જગ્યા છે. એમાં પહેલી છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભારતનો ખાલી જગ્યા વૈવિધ્યપૂર્ણ છે, તો એનો જવાબ શું આવશે? વારસો. બરાબર. 11માં જવાબ શું આવશે? વારસો છે. ભારતે ખાલી જગ્યાની ભાવના વિશ્વમાં સાકાર કરી છે, તો વાસુદેવ કુટુંબક. બરાબર. કુટુંબકમ. જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. બરાબર. મોસ્ટ આઈએમપી 13મી ખાલી જગ્યા 110% પૂછાશે. જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. પછી એના પછી પણ મોસ્ટ આઈએમપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે, કઈ યોજનાથી લાભ મળે છે? ચંબલ ખીણ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આસામના નાહરકોટિયાથી ખાલી જગ્યા સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે, નુનમતી બરોની. બરાબર. નુનમતી બરોની. પ્રશ્ન નંબર 16 થી લઈને 20 સુધીના છે તે વિકલ્પો છે, તે આપણે 16મો જોશું કે પૃથ્વી પરનો જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ છે. બરાબર. કયો છે? વૃષ્ટિ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકું હતું, રાઈટ. પછી એક આ પ્રકારનું પણ ચિત્ર સાથે જોડકું આપશે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો, તો કયું ચિત્ર દેખાય છે? રાષ્ટ્રીય આવકનું છે, વિવિધતામાં એકતા છે, કે વન્ય જીવોને પર્યાવરણ સંરક્ષણનું છે, કે પર્યટન ઉદ્યોગનું છે? તો જોડકું 17મું છે તે વન્ય જીવો અને પર્યાવરણ સંરક્ષણનું છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના જોડકા ટાઈપ પણ પ્રશ્ન તમને પૂછશે ચિત્ર જોઈને. પછી તમને એક પ્રશ્ન આપેલો છે, નીચેની બહુહેતુક યોજનાનો તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડીને યોગ્ય ક્રમ પસંદ કરો. તો ભાખડા નાગલ પંજાબ છે, કોસી છે તે શું છે? બિહાર. નાગાર્જુન સાગર કયું છે? આંધ્રપ્રદેશ. ને નર્મદા છે તે ગુજરાત. તો ઓપ્શન બી છે તે રાઈટ આન્સર આવશે. તો આવી રીતના જે યોજનાઓ છે તે તમારે બધી જોઈ લેવાની વિદ્યાર્થી મિત્રો, આ રીતના ક્વેશ્ચન પૂછાશે. પ્રશ્ન નંબર 19 છે, નીચેનામાં દર્શાવેલ વિભાગમાંથી કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય? કાપડ ઉદ્યોગ, બેન્કિંગ, મત્સ્ય ઉદ્યોગ, કે પશુપાલન? તો પ્રાથમિક ક્ષેત્રનો ઉદ્યોગ હોય ત્યાં આપણે પશુપાલન આવશે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી હતું.
20મો પ્રશ્ન, ચીજવસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે વિદ્યાર્થી મિત્રો? વિનિમય પ્રવૃત્તિ, વેપાર પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કે બિન આર્થિક પ્રવૃત્તિ? તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર. ચીજવસ્તુ આપે ને એના બદલામાં આપણે આવક મેળવીએ તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, તમે 7 સ્ટાર ક્વેશ્ચન તરીકે લઈ શકો છો. નીચેના પ્રશ્નોનો સંક્ષિપ્ત 1 કે 2 શબ્દમાં ઉત્તર લખો. મેદાની પ્રદેશમાં શાનાથી પરિવહન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો રેલવે આવશે. ભારતમાં કયા પ્રકારના જળમાર્ગો છે? તો 2 જળમાર્ગો છે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, બરાબર. 2 પ્રકારના જળમાર્ગ છે, આંતરિક જળમાર્ગ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. કઈ પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો મિશ્ર અર્થતંત્ર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 100% પૂછાવાના ચાન્સીસ છે. બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો હતો? તો સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો, બરાબર.